રાજકોટ ખાતે મહાનગરપાલિકાની બેદરકારીના કારણે મોતનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। વધુ વિગતો આ મામલે પ્રકાશમાં આવી રહી છે રાજકોટ ખાતેથી, જ્યાં મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી હતી। વનરાજસિંહ જાડેજા નામના વ્યક્તિનું મહાનગરપાલિકાની બેદરકારીના કારણે મોત થયું હતું। ત્યારે સમગ્ર મામલે મેયર નયનાબેન પેઢડિયાનું નિવેદન સામે આવ્યું છે। સ્થળ ખાતે ગટરના ઢાંકણાની ફ્રેમ તૂટી ગઈ હતી અને આ મામલે એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો। ત્યારે ઇજાગ્રસ્ત વ્યક્તિનું 10 દિવસ બાદ મોત નીપજ્યું છે। રાજકોટથી આ મામલો સામે આવ્યો હતો, જ્યાં વોર્ડ નંબર 1ના ઓફિસરને ફરિયાદ ઉકેલવા માટે સૂચના આપવામાં આવી છે। તો ડ્રેનેજની ફરિયાદ ઉકેલવા માટે સૂચના આપવામાં આવે છે, જ્યાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે। ગટરના ઢાંકણા તૂટ્યા હશે, ત્યાં હવે નવા ઢાંકણા નાખવામાં આવશે અને ફ્રેમ તૂટી હશે તે તમામ નવી ફ્રેમ નાખવાનું પણ કામ કરવામાં આવશે। તો ઇજાગ્રસ્ત વ્યક્તિનું 10 દિવસ બાદ મોત નીપજ્યું છે। વનરાજસિંહ જાડેજા નામક વ્યક્તિનું આ મામલે મોત થયું છે। મહાનગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે। વોર્ડ નંબર 1 ગાંધીગ્રામ વિસ્તાર અક્ષરનગર મેઇન રોડ ઉપર થોડા દિવસ પહેલા આ અકસ્માત થયો હતો, જેમાં ડ્રેનેજની જે ઢાંકણાની ફ્રેમ છે એ તૂટી ગઈ હતી અને ગંભીર અકસ્માત થયો અને કાલે 12/9ના રોજ એ ઈજાગ્રસ્તનું મૃત્યુ પણ થયું છે, જે ખરેખર દુઃખદ સમાચાર છે। ડ્રેનેજ અધિકારીઓને તેમજ વોર્ડ ઓફિસરોને અને ડીએમસી કક્ષા સુધીના આજે તાત્કાલિક ધોરણે મેં સૂચના આપેલી છે કે જાહેર માર્ગ ઉપર કે શેરીની અંદર ચોમાસા દરમિયાન જ્યારે કુંડી નબળી પડી ગઈ હોય અને એના ઢાંકણા તૂટી ગયા હોય, તેની ફ્રેમ નબળી પડી ગઈ હોય તો તાત્કાલિક એને બદલાવવી, કે જેથી કરીને આવા કોઈ ગંભીર અકસ્માત અને જાનહાનિ ન થાય।